માંગરોળ તાલુકાના કોસારી ગામના વતની મુલાના ગુલામ મોહમ્મદ વસાનવીનું નિધન થયું છે. તેઓ મુસ્લિમ સમાજમાં શિક્ષણના પ્રણેતા તરીકે જાણીતા હતા. 1969માં તેમણે મહારાષ્ટ્રના અલકકુવા ખાતે જામિયા ઇસ્લામિયા ઇશાતુલ ઉલુમની સ્થાપના કરી હતી. આ સંસ્થામાં આજે હજારો વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. તેમણે પોતાના વતન કોસારીમાં પણ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી હતી, જેમાં તમામ સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. મૌલાના વસાનવી ભારતમાં મેડિકલ કોલેજ સ્થાપિત કરનારા પ્રથમ ઇસ્લામિક વિદ્વાન હતા. તેમણે દીની અને દુનિયાવી શિક્ષણ વચ્ચેની ખાઈને દૂર કરી હતી અને તેઓ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા દારુલ ઉલૂમ દેવબંધના વાઇસ ચાન્સેલર તરીકે પણ સેવા આપી હતી. તેમનું સમગ્ર જીવન ઇસ્લામ, શિક્ષણ અને માનવતાને સમર્પિત કર્યું હતું. તેઓ ગરીબો, વિધવાઓ અને યતીમોના કલ્યાણ માટે સતત કાર્યરત રહ્યા. તેમની શિક્ષણ સંસ્થાઓ શિક્ષણ તરસ્યા બાળકો માટે રોશનીની દીવા દાંડી સમાન બની છે. ગુજરાતના પનોતા પુત્ર તરીકે જાણીતા મુલાના વસાનવીની દફન વિધિ તેમની કર્મભૂમિ અલકકુવા ખાતે કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.